ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે। રથયાત્રામાં વિવિધ કરતબો કરી અને આકર્ષણ જમાવશે અખાડાના કરતબબાજોને શરૂ કરી છે તૈયારીઓ। દર વર્ષે 30 જેટલા અખાડાઓ રથયાત્રામાં જોડાય છે। ભાલા, તલવારબાજી, લાઠીમાર જેવા કરતબો કરશે અખાડા। रथयात्रा के जे अमदावादનો સૌથી મોટો મહોત્સવ છે, પર્વ છે, એની તૈયારીઓ હવેથી શરૂ થઈ ગઈ છે। અત્યારે જે અખાડાના જે યુવાઓ છે તેઓ તૈયારીઓ કરી રહ્યા છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અખાડાના જે કરતબબાજો હોય છે તે જ લેતા હોય છે, એ જ આકર્ષણનું કેન્દ્ર ધરાવતા હોય છે। એટલે એ જ પ્રકારના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। ઘણી બધી મહેનત અને આ મહેનતની સાથે સાથે તેઓ રથયાત્રામાં પણ જે રીતે ભાગીદારી નિભાવતા હોય છે તેને જોવા માટે દૂર दूरથી લોકો આવતા હોય છે। જે અખાડાના જે પ્રમુખ છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, ખૂબ તૈયારીઓ ચાલી રહી છે। દરરોજ કેટલા કલાકની આ તૈયારીઓ હોય છે? રોજ 2.5 થી 3 કલાકની તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રા પહેલાં અમે, અને અત્યારે તૈયારી ચાલુ કરી લીધી છે। એમાં રથયાત્રામાં અમે અવનવા કરતબ લઈને આવીએ છીએ, જેમાં લાકડી છે, તલવાર છે, બરંડી છે, અંકસરતના દાવ છે, એ બધા જૂની આપણી પૌરાણિક વસ્તુ જે છે આપણે લઈને આવીએ છીએ। અચ્છા, નાનાથી લઈને મોટાઓ સુધી આ અખાડાઓમાં તમામ યુવાઓ જોડાતા હોય છે। કેટલા વર્ષનું નાનું બાળક આપણે ત્યાં છે અને કયા પ્રકારની તૈયારીઓ? નાના બાળકમાં 7-8 વર્ષથી લગાવીને 70 વર્ષના વૃદ્ધ સુધી લોકો જોડાય છે, અલગ અલગ કરતબો કરતા હોય છે અને રથયાત્રામાં ભગવાનનો એક આશીર્વાદ મેળવે છે। બિલકુલ, આ આશીર્વાદ તમામ લોકો માટે ખૂબ જરૂરી, અને એ જ પ્રકારે આશીર્વાદ મેળવવા માટે રથયાત્રામાં એક અલગ માહોલ જમાવવા માટે તમામ જે લોકો છે એવો તૈયારીઓ કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।